અને મહાત્માજી ગયા, સવારથી ગયા હતા, થોડી વાર થઈ, ના આયા એ જોડીને દંડો આજે પણ ત્યાં આગળ મોજૂદ છે. કેમ? એની પરીક્ષા કરવા નારાયણ સતત આવે. એ સૂત્ર છે, જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો હોય. કોઈ દિવસ અન્નની નિંદા ન કરશો. ઉપનિષદ કહે છે અન્નમ ન નિંદ્યા તદ વ્રતમ. એવું વ્રત લો. કોઈના ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા, લગ્નમાં જઈએ છીએ, લગ્નમાં પણ આપણે પેલી બુફેમાં ડીશો લઈને ફરીએ છીએ, થોડું ખાધું ને ફેંકીએ, થોડું ખાધું ને ફેંકીએ. કેટલો બગાડ અન્નનો કરીએ છીએ. આજે આ સમાજમાં એક પ્રદર્શન થઈ ગયું છે. કેટલી બધી ડીશો ને પહેલાના જમાનામાં તો ડીશમાં અમુક વાનગી હોય પણ ગરમ ગરમ. અત્યારે તો બધી જગ્યાએ ભિન્ન વાનગીના ખૂમચા લગાવવામાં આવે છે. અન્નની બરબાદી કરવામાં આવે છે. એટલા ખોટા ખર્ચા. આજે વિચાર કરો કે લગ્નની કંકોત્રી, પહેલાના જમાનામાં લગ્નની કંકોત્રી કરી એક હોય પડીકામાં સાકર હોય અને સાકર લઈને ચોખાને આપે એટલે લોકો સમજી જાય કે આના ક્યાં લગ્નનો પ્રસંગ છે. પાનું લખીને આપીશ તો બી લોકો આવવાના છે. એ લોકો તો માત્ર એવું જ જોશે કે જમણવાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે. જમવા માટે જવાનું. જે દિવસે લગ્ન પત્યા બીજે દિવસે કંકોત્રી ડસ્ટબિનમાં જશે. મારા વાલા લાખો રૂપિયા કંકોત્રીમાં ખર્ચ્યા, એવા પૈસાના પ્રદર્શન કર્યા કરતા સાદી કંકોત્રી છપાઈ. અને જો તમે નક્કી જ કર્યું હોય કે આટલું બજેટ છે કંકોત્રીનું 50,000 કે લાખ રૂપિયા, તો બીજા બાકીના પૈસા કોઈ ગરીબના છોકરાને ભણાવવામાં કરજો, કાં તો કોઈ ગરીબની છોકરી પરણાવશો તો તમને પુણ્ય મળશે. સુધી પ્રદર્શન છે ત્યાં સુધી કોઈને સાચું દર્શન થઈ શક્યું નથી. પ્રદર્શન બંધ થશે તો જ સાચું દર્શન થવાની શક્યતા છે. માટે સમાજે મુક્ત થવાની જરૂર છે અહીંયા ગાડી. અને હૈ દેખત સબ में राम, राम नाम में लीन है, देखत सब में राम, ताके पद वंदन करूं जय. અને એવો જલો જોગી તો અહીંયા કહે છે, મારી સામેથી સંત આયા છે. એટલે અહીંયા ગાડી નંદ બાવા કહે છે, એને અન્ન આપ્યું, વસ્ત્ર આપ્યા, દાન આપ્યું બધું, અને વિધિની શરૂઆત કરે છે. નંદલાલ પૂછે છે આ લાલાનું નામ શું પાડવાનું? પણ પહેલા કહે છે રોહિણીના બાળકનું નામ તો પાડી લઉં. આ બાળક સૌને પોતાના ગુણોથી આનંદિત કરશે, તેથી રામ કહેવાશે. એ અત્યંત અધિક બલવાન હોવાથી એનું નામ બલરામ પડશે. તો પેલો કહે છે, નંદલાલને કહે છે, ગગાચાર્ય આનું તો શું નામ પાડું? હરી તારા નામ છે હજાર, કિયા નામે લક્ષ્મી કંકોત્રી. હરી તારા નામે લક્ષ્મી કંકોત્રી. હરી તારા નામ છે હજાર, કયા નામ લક્ષ્મી કંકોત્રી. પરમાત્માના તો હજારો નામ છે. કયા નામથી બોલાવે ને? કોઈને મીરાનો મોહન કહેશે, કોઈ નરસિંહનો સાંભળ્યો કહેશે, કોઈ રાધાનો મોહન, મીરાનો ગિરધર, કોઈ ડાકોરનો રણછોડ કહેશે, કોઈ દ્વારિકાધીશ કહેશે, કોઈ શ્રીનાથજી બાવા કહેશે, કોઈ લાલો કહેશે, કોઈ માખણ ચોર કહેશે, કોઈ વસ્ત્રનો પુરનારો કહેશે. કોઈ પરમાત્માને નામ શું આપવું? અને એને તો અનેક યુગે હે યશોદા તારો કાનો મોટો રાજા થશે, લક્ષ્મી એના ચરણોમાં રહેશે, આવી વાત કરે છે. પરંતુ એક જ ગ્રહ એનો ખરાબ છે. બધું જ સારું છે, બધું જ બરાબર છે, તો કે એક જ ગ્રહ કયો થાય? અનેક સ્ત્રીઓનો પતિ થશે. યશોદા કેમ મારતો આઈ બનવાનો વિચાર હાડીઓ લાય ત્યાં કરે તૈયાર, થાળ ધરાવે છે. અને થાળ ધરાવતા જાય, થાળ ધરાવતા જમવાડે છે, ત્યાં લાલો આઈને થાળ ખાઈ જાય. કે છે યશોદા તારા લાલાએ મારું બધું અબડાઈ નાખ્યું. ત્યાં પાછો લાલો દોડતો જાય. અને હવે જોયું, ગગાચાર્યએ જોયું, આંખ ખુલ્લી રાખું, એને જોયું પોતાના ઈષ્ટદેવના દર્શન થયા, સામળિયાના દર્શન થયા. ગગાચાર્યજીને લાલો સામેથી ખવડાવે છે. પરમાત્માની અપરંપાર કૃપા તો જુઓ. પોતાના હાથે કોળિયા મુખમાં મૂકે છે. પછી વિશ્વાસ થાય. વિશ્વાસ જાગ્યો છે, એનામાં નિષ્ઠા આવતી જાય. નિષ્ઠા આવશે તો પરમાત્મામાં પ્રેમ જાગવા જોઈએ. અને હવે આ બાજુ ગોકુળમાં ઉત્પાતોથી, તોફાનથી, પૂતના, સટ્ટાસુર, ચુનાવત જેવાના આક્રમણથી લાગ્યું
કે ગોકુળ વાળું નંદગાંવ સુરક્ષિત લાગતું નથી, એટલે બધાએ નક્કી કર્યું કે ક્યાં જઈએ. અહીંથી બાલ લીલા સંપન્ન થઈ અને હવે પરમાત્માને વૃંદા તુલસીને પ્રભુને પ્યારી થઈ. એ વૃંદાવન એ જ વૃંદા જલંધર જે શંકરનો છોટી છોટી ગૈયા છોટે છોટે છોટી છોટી